હે ભીમ અગિયારસ ના દિવસ રલિયામણા રસપુરી ખાવાના આવ્યા ભાઈ તાણા ભીમ અગિયારસ ના દિવસ રલિયામણા ભીમ 11 ના ટાણા તો આવ્યા, તમારા ખીચામાં છે નાણા? ના ના ઈ જ બળતરા કરું, પૈસા નથી અને ભીમ 11 આવી બોલ શું કરવું? એટલે તું રોજ તમને કહેતી હતી કામે જાઓ પણ તમે માનતા જ નથી ને મારું. પણ આજ મને સમજાણું, તું રોજ કહેતી ને કામે જાઓ. જો રોજ કામે વયો જતો હોત ને તો આપણે આજ એવા આરામથી રસપુરી ખાત, બધા રસપુરી ખાહે અને આપણે બેઠા બેઠા જોવું. હે અમતાભાઈ રસપુરી નું શું છે? એલા ભાઈ ઈ જ બળતરા કરવી. બરોબર 11 આવી અને પૈસા ખૂટી ગયા. તમે ગમે એમ કરો, મારે રસપુરી તો ખાવાની જ છે. ભાઈ એલા ભાઈ રસપુરી તો મારે ખાવી, પણ પૈસા હોવા જોવે ને. ઈ તમે ગમે એમ કરો, મારે રસપુરી અહીંયા જ ખાવાની છે આજ. હે ફોન આવે, ઉભો રહ્યો. ઉપાડો ફોન ઉપાડો. કોનો છે? શેઠ નો ફોન છે, સોફા વાળા શેઠ નો ફોન. ઉપાડો. હાલો અમથાભાઈ, આજ 11 છે એટલે આજ પાર્ટી દેવાની છે. તમે અહીંયા વી આવો, તમારા ભાઈબંધ દોસ્તાર ને બધાને લેતા આવો ફેમિલી સાથે, અને 2000 રૂપિયા તમારા વધારે દેવાના છે. આજ કામે પાછા વી આવો અહીંયા. એ હારું એ ઓ અંજુ શેઠે એમ કીધું કે તમે પાછા સોફામાં કામે વી આવો અને આજ ભીમ 11 છે ને તે તમારા બધા ભાઈ બંને કહી દીજો કે ભીમ 11 અહીંયા ઉજવવાની છે ને તમે બધા અહીંયા વી આવો એમ કીધું. હાલો આપણે જાય 11 કરવા. હારું હાલો. હે જગલા, આપણે આખા વર્ષના કેટલા તહેવારો આવે, દિવાળી આવે, હોળી આવે, ધૂળેટી આવે કે ખીહર આવે, ટાઈમે કામે વિયા જતા તો આપડા પરબ તો હારા જાય. ઈ વાત તારી હાચી. કહેવતમાં કહેવાનું નથી કઈ ખોટું થોડું છે કે ઉનાળામાં આટા મારે મૂર્ખ કામનો ખોટો અને દિવાળી ટાણે ડોટું દે ભાઈ કોનો ઢગલો મોટો. ઈ વાત મને આજ સમજાણ. તો હવે આપણે છે ને 11 સુધરી જાય ને તો 11 પછી ડેઈલી કામે વયું જવું છે. હા હવે કોઈને બેઠક જ નથી રાખવી. હા બટકા દાદો, આજ શું છે એ તમને ખબર છે? ના આજ કયો વાર છે? શુક્રવાર. અરે એમ નથી કેતો, આજે શું પરબ છે? દિવાળી. ખોટું હું લેવા બોલો, તમારે ખર્ચો કરવો પડે એટલે. ના એ આજે બટકા દાદા ભીમ 11 છે. એ તો મને ખબર છે આજ ભીમ 11 છે. તો આપણે ભીમ 11 ની તૈયારી નથી કરવી? તૈયારી તો કરવાની છે પણ આપણા ખર્ચે નહીં, તો બીજાના ખર્ચે. એવું છે? હા તો બીજાના ખર્ચે થઈ તો જાહે ને તૈયારી? એ થઈ જ જાય ને. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે જાવી. એ હારું. હવે અહીંયા કામે આવ્યા છે ને તો એક જગ્યાએ ટેકા રહેજો. હવે હા સાચી વાત છે, તમે અહીંયા કામે રહેજો અમતાભાઈ. એ હારું. હવે શેઠ ને આરે સમાધાન કરી નાખવું અને સામે ઉપાડ લીધેલો છે ને એ આ શેઠ પાસેથી લઈને એને દઈ દેવો છે. એ હારું. બોલો શેઠ. હવે અહીંયા કામે લાગી જાવ, આજ 11 છે. તમારા ભાઈબંધ દોસ્તારને બધાને કહી દો, અહીંયા આપણે પાર્ટી કરી નાખી. પણ શેઠ હું ઓલા પ્લોટે કામે જાતો ત્યાંથી 5000 રૂપિયા ઉપાડ લીધેલો છે ઈ. હા એને હું આપી દઈશ 5000 રૂપિયા ઉપર, અને 2000 રૂપિયા તમને વધારી દઈશ. દર મહિને 2000 રૂપિયા વધારી દેવો. 17000 કરી દઈશ. તો અહીંયા કામે રહી જાવ, એમાં શું વાંધો? અંજુ બોલા તમે બે રોટલીની તૈયારી કરો, જાઓ. આપણે 11 અહીંયા ઉજવી ને. અહીંયા ઉજવવાની છે 11. હે રાજ્યા બોલ ને સગલા, આપણે 11 માં મેળ આવી જાય તો સારું, નકર આમને લુખી ઉજવવાની છે આપણે 11. તો રસ હમણાં મંગાવી લઉં. તો મારા ભાઈબંધને ફોન કરી દઉં. હા કરજો. જગલો હે કોકનો ફોન આવો, ઉભો રહો રાજ્યા. અમથાભાઈ નો ફોન છે. વાત કર. હા અમથાભાઈ બોલો ને. ક્યાં છો? એ હું અહીંયા સોફાના ખાતે કામે આવું ને ત્યાં બધા વી આવજો. હા તે હાલો હમણાં આવી. એ હા અને બટકા દાદાને ફોન કરી દેજે. આ 11 છે ને તે આપણે અહીંયા પાર્ટી કરવાની છે. હું પાછો અહીંયા કામે લાગી ગયો. એ હારું. કેમ શું કીધું? એટલે અમથાભાઈ એમ કીધું કે અમથાભાઈ જ્યાં સોફામાં કામે જતા ને અહીંયા પાછા લાગી ગયા છે તે આપણે અહીંયા 11 ઉજવવા જવાનું છે.
કેમ જગલા આપડા કઈ કિસ્મત ફૂટી નથી ગયા 11 સુધરી ગઈ ને આપડી હાલાલ ને જાય ઉભર એને એમ કીધું છે બટકા દાદાને ફોન કરી દેજે હારો રે એમ. હા તો કર દે હલો આ બોલ ને સગલા એ ક્યાં છો વાડીએ છો એ અમથાભાઈ નો ફોન આવ્યો તો હું કે સોફાના પ્લોટે આવો આપણે 11 ઉજવવાની છે. ઈ તો વાત ખુશી ની જ કહેવાય ને જવાનું તો હોય ને. હા તે હારું હાલો તમે આવો હું જાઉં છું. એ હારું હું ને દેવા આવી જ છીએ. એ વાંધો નહીં. હા હાલ હાલ રહેજે આપણે ગાયગા વૈયા દેવી. કા બહુ કેતો છો 11 નું શું કરવું એમ. એ અમથાભાઈ જે સોફાના પ્લોટે કામે જાય ને આપણે પાર્ટીમાં જવાનું છે. તો ના હું કામે રહેવાનું છે ના કામે નથી રહેવાનું ના આજ પાર્ટી છે 11 માટે. તો અહીંયા હું રસપુરી હશે હવે ના રસપુરી હોય કેરી હોય મઠ્ઠો હોય કે શીખણ હોય આપણે જવાનું છે. તો કાંઈ વાંધો નહીં હાલો હબો હબ જાવી એ હારું લ્યો બોલો આપણે બધી તૈયારી કરી નાખી તો હજી બટકા દાદા દેવો જગલો કે રાજ્ય હજી કોઈ ન આવ્યા એટલે હાલો ને કેટલી વાર છે તમારી વાટે બેઠા. એ બટકા દાદા આવે જો હું અહીંયા પાછો કામે રહી ગયો છું એની પાર્ટી છે. રસ પૂરી ન મળી રસ ને રોટલી છે ખાઈ લ્યો. કાંઈ વાંધો નહીં તો હાલે. હાલો કરો સારું ખાવાનું. અને ખર્ચો છે બધો શેઠ નો કા શેઠ. હા એમ થા હા. તેલ સોપડેલું છે કે ઘી છે. હવે તેલ હોય કે ઘી હોય ખાઈ લ્યો ને સાના મને. એ હારું તમે ખાવા દેજો ટોયકા ન કરતા બધાને. હવે ઈ કે તેલ સોપડ્યું ઘી. એમ થા આ પોપૈયાનો રસ છે કે કેરીનો. ઓય બાપા ક્યારું ના કે તેલ છે કે ઘી છે પોપૈયાનો રસ છે કે કેરીનો રસ છે તેમથી ખવડાવું છો તો ખાઈ લ્યો ને. હું તને ખાલી પૂછું છું એમાં તું મારવા હું લેવા માંડ્યો. આજે ખાવામાં આવે કઈ પૂછતા નહીં. એકવાર ખવડાવે ને પાછો ઉપર લઈને મારે. ઓય બાપા તું મારી રોટલી બોલાવા લેશો. મેં ક્યાં લીધી તમે ભાઈરો તો મને હવે આગળ લીધી તો છે હવે પાછો ખોટું બોલે. એ હારું આવ્યો તમારી રોટલી જો અંજુ હું કઈ બોલું છું તો એ બાંધવાનું કરે કે નહીં. બોલા આપણે ખાજો ઈ બધા ફાયદા છે. હા તમે એલા અહીંયા શરૂ થઈ ગયા. લાય મારી રોટલી હું ઘાસ. મેં ક્યાં લીધી તારી રોટલી. હવે તે જ લીધી આમ જો તો હાલે તારી રોટલી. હારો હવે તો સુધરો તમે એટલે ખાવાય નહીં દે. એ ભાઈ શેઠ ખર્ચો કરે છે તો પ્રેમથી ખાવ ને હું લેવા બાજ્યા કરો. આ બટકા દાદા થી રોજ વાડીએ તો ઘા કર્યા કરે અહીંયા કઈક મહેમાન ગતિ આવ્યા ને માર્યા માર્યા એ બધું જવા જો ને ખાવા આવ્યો તો ખાઈ લો ને સાના માના. એલા ઓય બાપા અહીંયા ખાવા આવ્યો કે ચોરી કરવા આવ્યો. ઓય બાપા મારા મારા ઉપર હાથ ઉપાડે. એ બટકા દાદા આપણે અહીંયા કઈ નહીં ઓલ પાસે સમજી લેવા. હાલો એ હારું હાલો હાલો છે. હાલો. હે અંજુ આ બટકા દાદા દેવોન રાજ્યોન જગલોન શેઠ ને લઈને હું સમજવા ગયા છે. મને શું ખબર તમને ખબર હોય ને. હવે જે સમજવા ગયા હોય આપણે ખાઈ લો. ઉભા રહો આપણે અહીંયા સમજી લેવી. બોલો હવે શું સમજવાનું છે એ આને એમ પર વશમાં લઈ લો. ઓય બાપા ઉભા રહ્યો. તાકાત હોય તો એક વી આવો હાલો ઓય હમ બોલ. ઓય બાપા હાલો ભાગો લ્યો બોલો આવું તો કઈ હોતું હોય છે મારી 11 સુધારી નાખી. જય માતાજી મિત્રો, કૃષ્ણા ડિજિટલ કોમેડી તરફથી ભીમ 11 ની તમામ મિત્રોને અમારી હાર્દિક શુભકામનાઓ છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.